દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ધાનેરાની છે. તમને કદાચ ના ખબર હોય કહી દઉં, મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી, એના પપ્પા નથી, બહુ સામાન્ય પરિવાર, એને પપ્પા નથી. તો હું 2-3 વર્ષથી ઠેલતો હતો. તો એક દિવસ બપોરે ગયો તે હું જમતો હતો ને પપ્પા આઈને બેઠા અને મારા ઘરના નવા કપડા પહેરીને જમવાનું બનાવતા. પપ્પા મને કે લગ્ન કરી લીધા. એટલે હું જમતા જતા મેં કોણે કર્યા? એટલે મને કે આપણા ઉત્સવ હે. એટલે મેં પપ્પા મને બોલાવો તો એના બાપાને ના બોલાવે તમે? મને કે જો તારી જો ટાઈમ હોય ના હોય. મેં કીધું મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય, પણ કે તું ઠેલ ઠેલ કરતો તમે 15 જણાએ લગ્ન કર્યા છે, 10 થી 12 હજારમાં લગ્ન કર્યા, કોઈએ મને મેળું નહીં મારી. કેમ સાદગીથી લગ્ન ના થાય? એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે? અહીં બેઠેલાને પૂછું કાલ શું ખાધું તમને ખબર છે? તો લગ્નમાં તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે. તમે કઈ સાડી પહેરી, કયા કપડા પહેર્યા, કયા ઘરાણા પહેર્યા, લોકો ભૂલી જાય છે. બેન, દેખાવમાં જિંદગી ના કાઢશો, દેખાવમાં થાકી જશો. દેખાવમાં વીઘા ના ઓછા કરાય. આપણે તો કે ના ભલે 2 વીઘા ઓછા થઈ જાય પણ વટ પાડી દેવો છે. વટ કોને બતાવો છો? ખોટા વટમાં ના રહો. બાપ દાદાએ જમીનો ના બચાવી દો તો આપણી દશા શું થાય? એ બાપ દાદાએ જે મહામૂલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે. એટલે ખોટા ઠૂંસમાં ના રહો. દીકરીને ખૂબ પ્રેમ કરો, દીકરીને ખૂબ હૂંફ આપો, અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી જ થાય એવો પ્રેમ અને હૂંફ આપો તમે. નહીં તો તમે આમ સણકા કરો બોલે શું? એટલે દીકરીને સાચવો. હમણાં બેને મૈત્રી કરાવવાની વાત કરી, આ ખૂબ મોટી બધી છે. 2 દીકરાની માં કે 2 દીકરાનો બાપ મૈત્રી કરાર કરીને જાય તેને શરમ નહીં આવતી? જે પત્નીને 7 ફેરા ફરીને અગ્નિની સાક્ષીએ કોલ આપ્યા હોય કે દુનિયાનું તમામ સુખ આપીશ અને એ કોલ 10 વર્ષમાં ઓછો થઈ જાય, મૈત્રી કરાર કરીને 2-3 જિંદગીઓ બગાડો. હવે મૈત્રી કરાર કરતા હોય ને એના માટે તો નક્કી કરો કે કોઈ પણ જગ્યાએ મૈત્રી કરાર કરે સાહેબ પછી 50,000 માણસ પહોંચી જવાનું કે બંધ કર, આ ધંધા બંધ કર. તો લગન શું કરા કર્યા? રહેવતું વાંઢા કુંવારા શું કરા કરો છો? આ દારૂ પીતા એમને કહું છું